बोलिए सदगुरु कबीर साहेब की जय। આજે કબીરધામ ચેલાવાડી પરમ પૂજ્ય મહેન્દ્રદાસ સાહેબ ગાદી પર બિરાજમાન, દયાલદાસ આપણા વિસ્તારમાં એક સ્થાનિક કબીર અખાડો બનાવવા માટે જઈ રહ્યા ત્યારે સંવત 2081ના નવા વર્ષમાં એક ધારાસભ્ય તરીકે આપને શુભેચ્છા પાઠવું। નવું વર્ષ આપણું ફળદાયી નીવડે, ગયા વર્ષે કરેલી ભૂલ આ વર્ષે ન થાય, આપણા સમાજમાં આપણા કુટુંબમાં સારા સંસ્કાર આવે અને સારા વિચારો આપણા પરિવારમાં આવે એવી શુભેચ્છા। હમણાં હું ખરોડથી આવ્યો, એટલે અહીંથી લગભગ બધું થઈને થઈ જાય 80। એની પહેલાં હતો કાલોલમાં, એટલે આજે હોજે કાંટુ ગામે છે મોટી જાયણી ભાથીજી મહારાજની, ત્યાં ભાથીજી ધોણાવાના છે પાછા। આ બાજુ જાયણીઓ ઓછી હોય, બેજો આ બિરાજો, આ બાજુ જાયણીઓ ઓછી, પણ આપણા સમાજમાં હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની અંદર અનેક વાડા અનેક સંપ્રદાયો, એના કારણે પોતપોતાની વાએ સમાજ થઈ ગયો। પણ આજે આખા ભારત વર્ષમાં ને દુનિયામાં મારો અને કાપો એના સિવાય કોઈ જગ્યા નથી। ત્યારે આવા કાળમાં કળિયુગમાં અમારા દયાલદાસ જાત મહેનતથી મંદિરનું નિર્માણ, ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા ત્યારે આ કળિયુગમાં પોતાની મિલકતને વેડફીને પણ એક ધર્મનો પાયો નાખે છે। તો આવા સંતોને આપણે કાયમે મદદ કરવી જોઈએ। સમાજને મારી વિનંતી છે કે તમારા પૈસા ચૂટકી મસાલામાં, દારૂમાં, ખોટા વ્યવહાર, કુરિવાજો આ બધામાંથી મુક્ત થઈ પોતાની ગતિ માટે આપણે ભજન કરીએ। કોઈના માટે નહીં, હું અહીં આવ્યો કંઈ દયાલદાસ માટે નહીં આવ્યો, હું તો મારા માટે આવ્યો। આપણે આપણો પોતાનો કપડો ચોખ્ખો કરવો હોય તો ગતગંગામાં જવાનું। ભજન એક વસ્તુ એવી છે કે જે મહાપુરુષે ભજનો કર્યા આજ લગી, એમણે જેટલી મુશ્કેલી વેઠી એવી આપણે જોઈ નથી। હું હમણાં ગાડીમાં સવારમાં તો એક કેસેટ મૂકી, ચંદન રાજા નહીં, તેનું આખું રાજ આપી દીધું પરમાત્માને। રાણી વનમાં છોડી, કુંવર આ નદીને પેલે કિનારે છોડ્યા અને એ પોતે તણાઈ ગયો। 12 વર્ષ પછી આખું કુટુંબ ભેગું થયું બીજા રાજમાં, પરમાત્મા એ કર્યા। એમ ભજન કરેલું કોઈ દાડે મિથ્યા જતું નથી, પણ આપણે ભજન કરવું જ નથી। હિંમતનગરથી મહેન્દ્રદાસ અહીં આવ્યા કથા કરવા। કથા કોના ભાગમાં હોય ખબર છે? નુગરાને કોઈ દાડે કથા સાંભળવા નહીં મળે। જે સત્પુરુષ હોય, સદ વિચાર હોય, ભક્ત હોય, એના જ કાને આ અવાજ આવતો હોય। સત્સંગનો લાભ કેટલો છે એનું એક દ્રષ્ટાંત આપું કે એક વખતે આ દુર્વાસા મુનિ મહેમાન પધારેલા અંબિરેશના ઘરે। રાજા અંબિરેશ બહુ ભક્તિવાન માણસ હતા, પણ એ વખતે અંબિરેશ રાજા પોતે સૂર્યનારાયણને પોણી ચડાવી રહેલા અને આને કસોટી કરવા મોકલ્યો કોઈ। હમણાં જેમ રાજકારણમાં વેર છે ને એવું આખરે વચ્ચે કહી દઉં, ખાબર સાહેબનો ફોન આવેલો અને એ ગાંધીનગરથી રાત્રે દાહોદ કદાચ આવવાના છે અને આવતીકાલે પાછી એમની બેઠક છે। એટલે મેં એમને પહેલો ફોન કર્યો તો કે તમે બાપુ પહોંચજો, મારો સંદેશો આલી દેજો। એમને વાવ ચૂંટણીમાં મૂક્યા છે, ત્યાં વાવ થરાદ, એટલે નહીં આવી શકે, પણ મહારાજને મદદ કરશે। મેં કીધું મહારાજને મદદ કરજો એવું મંત્રી સાહેબે કીધું છે। પણ આપણે રાજા અંબિરેશના ઘેરે જ્યારે દુર્વાસા મુનિ આવ્યા એટલે અહંકારી હતા। દુર્વાસા મુનિના પોતાના મનમાં અહંકાર હતો કે ગમે તેવાને બાળી દે, ગમે તેને શ્રાપ આલે તો ભસ્મ કરી દે। આવા વ્યામવાળા અંબિરેશના ઘરે આવ્યા। એ વખતે અંબિરેશ રાજાના પોતે સૂર્યવંશી હતા, એટલે ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવી રહેલા હતા। એટલે એમના 111 મંત્ર નહીં પૂરા થાય ત્યાં લગીએ ઊભા નહીં થાય। તો ઓમ રીમ સૂર્યનારાયણ નમઃ, ઓમ રીમ
સૂર્યનારાયણ નમઃ આવો મંત્ર બોલતા હતા અને ઋષિ આવી ગયા. એ બરાબર મંત્રમાં મગ્ન હતા. આ બાજુ દુર્વાસાને એવું થયું, હું આવ્યો તોય મને હમો લેવા નહીં આવ્યો, એટલે ક્રોધાયમાન થયા. ક્રોધાયમાન થયા એટલે એ બહુ ગુસ્સામાં આવી ગયા. મંત્ર પૂરા થયા એટલે જોયું ગુરુજી આવ્યા. કોઈ પણ સંત આવે એટલે ગુરુ તુલ્ય હોય છે, એટલે દોડ્યા, પગમાં પડી કે બાપજી મને માફ કરજો, હું પૂજામાં હતો, તમને સ્વાગત કરવા મારો અવિવેક થયો, મને માફ કરજો. આવો માફી માગવા તૈયાર થયા. પણ આ તો મહારાજ અક્કડ હતા, કારણ કે કોકે મોકલેલા, એટલે કે ના, હું તને છોડું નહીં. એટલે અંબરીશ રાજાએ નક્કી કર્યું કે આ મહારાજ મને શ્રાપ આલે કાં તો ગમે તે હાલશે, તો મારા ધણીને શરણે જવા દો. એટલે આ જગતના માલિકને ઘરમાં મંદિરે પ્રાર્થના કરી, એ સાહેબ ધણી, હે રોમા ધણી, મારી કોઈ ભૂલ નહીં, મને કોઈ અહંકાર ન, પણ મારી પૂજામાંથી મોડો પડ્યો એટલે અવિવેક થયો છે, હું માફી માગું છું. પણ અંબરીશ દુર્વાસા માનતા નથી, તો મારી રક્ષા કરો સાહેબ. ભગવાન વિષ્ણુએ તરત સુદર્શન ચક્ર મોકલ્યું અને એ દુર્વાસાની માથું ઉડાડવા માટે સુદર્શન ચક્ર ઉપડ્યું અને જોઈ જા. એટલે આગળ દુર્વાસા, પાછળ સુદર્શન ચક્ર. આ બાજુ અંબરીશ રાજા પોતે ભક્તિમાં લીન છે, કે જેમ દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને વિનંતી કરી હતી કે આવો મારા દેવકી ના જાયા, તારે ને મારે નોનપણની માયા. આવી કરુણ ભરી જ્યારે વિનંતી કરી ત્યારે ભગવાન પણ એના વસ્ત્ર પૂરવાયા. એવી વિનંતી આ અંબરીશ રાજાએ પરમાત્માને કરી, એટલે પરમાત્માએ સુદર્શન ચક્ર મોકલ્યું. આ દુર્વાસા ભાગ્યા 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 એટલે ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે કીધું કે પાછળ સુદર્શન ચક્ર આવે છે ને મને બચાવો. બ્રહ્માજી એક જોઈ લીધું યોગમાં, આ તો ભક્તનો દોષ છે, આ અમારું કામ નહીં. એટલે દુર્વાસાને કીધું બાપજી, આ હું શક્તિ 12 મોણા, તમે આગળ કઈ છો. એટલે ભાઈ આ શિવ પાસે ગયા. શિવજી આવતા સ્વાગતા કર્યા અને પૂછ્યું કે આવવાનું કારણ, તો કે પાછળ સુદર્શન ચક્ર આવે છે, મારો જીવ લે છે. બન્યું હું? તો કે આવું આવું બન્યું. તો કે છે જો સાંભળી લો, એ ભગવાન વિષ્ણુ પાસે તમે જો, આ મારું કોમ નહીં. એટલે ત્યાંથી નહાડ્યા ગયા ભગવાન વિષ્ણુ પાસે. એટલે ભગવાન વિષ્ણુને વિવેકથી પ્રણામ કરીને ભગવાને પૂછ્યું બોલો પર આવવાનું કારણ, તો કે આવું બન્યું છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે દુર્વાસા આટલા બધા દૂર હું કામ ચાલીને આવ્યા? જેની ભૂલ કરી છે એને માફી માગી લો ને, બીજે કોઈ જગ્યાએ જવાનું નથી. અને તમે જો અંબરીશ પાસે એ ભક્ત છે, અમારો ભક્ત કે સંત કોઈ દાડે શ્રાપ ના આલે, જો એ માફ કરશે. એટલે ત્યાંથી દોડ્યા, પાછળ સુદર્શન ચક્ર, આગળ દુર્વાસા આવ્યા અને અંબરીશના પગે પડી ગયા, અંબરીશ મને માફ કરો. તો કે બાપજી મેં તો પહેલેથી જ માફ કીધેલું, પણ તમને અહંકાર હતો ભક્તિનો કે આ યોગ વિદ્યાનો. ત્યારે એને ખબર પડી કે ભજન હું છે. સાહેબે ભક્તે દુર્વાસાને નાસ્તો કર્યો. આજે પણ કબીર સાહેબના અનેક ભજનો અને અનેક પદમાં આ નંબર વાસે કબીર સાહેબે ઘણા લખ્યા છે. તમે ભજન કરો તો અસલી ઢંગથી કરો. ભજન કરેલું તમે આજ લગી મને બતાવો કે કોને ભજન મોંઘું પડ્યું, મને એક બતાવો. ચાલો, ભજન કોઈને મોંઘું પડ્યું નથી ને ભજન જેણે કર્યા એની રક્ષા પણ પરમાત્માએ કરી છે. પણ કેવા ભજન કર્યા હોય? મીરા હોય, ધનો હોય, પીપો હોય, રોહિદાસજી હોય, કબીર સાહેબ હોય, આ બધા સંતોએ ભજન કર્યા. એ કંઈ લેવા માટે નહીં, પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે જ ભજન કર્યા. આજે ડાકોર હોય, આ મોટા મોટા મંદિરમાં લાખો લોકો જાય, રોજના જેટલા જાય એટલા ભિખારી કંઈ ને કંઈ માગતા આવે. તારી ત્રેવડ નથી, તું હું ભગવાન પાસે માગે. અને એની પણ ગાડીઓ પડી હોય તો એ હું કામ બાકી રાખે? મંદિરમાં જઈને માગે. ભગવાન કહે છે જેટલો આવે એટલો ભિખારી, કોઈ સુધનમાં કે કોઈ ભગવાનનો મિત્ર હું નામ સુદામા, એવા સુદામા જેવો કોઈ આવતો જ નથી.
અરે તું હું કામ માગે છે? અંતર્યામી અંદર બેઠો, એને ખબર છે કે આ ફતેહસિંહને શું જોઈએ. તારે માગવાની જરૂર, તારી લાયકાત જોઈએ. એટલે આપણે પુરાણોમાં કહે કે મીરા હોય, નરસિંહ મહેતા હોય, જ્યારે જ્યારે મંજીરો ખખડાયો ને ત્યાં ત્યાં ભગવાન હળી કાઢીને આવ્યા છે. આજે આપણે લાખો મંદિરો થઈ ગયા દેશમાં, ગોમે ગોમ મંદિરો, ગોમે ગોમ ભક્તો પેદા થયા. એકને હમણાં ભગવાન આવ્યા નહીં. કારણ કયું? કયું કારણ? દંભ, દેખાવ, ભિખારી વૃત્તિ. એટલે ભજન કોઈને હોતર્યા જ નથી. અને સાહેબ એટલા માટે કથા કીર્તન થતા હોય ત્યારે આ ગત ગંગામાં નહીં લો. ગોરખનાથી ભજનમાં કહે છે ને કે મન દેહનો એ લાવો લીજીએ ભાઈ, લાવો લીજીએ અણવે તીરે ગંગાના નીર થોડા થોડા પીજીએ. આ એક જ વાર મનુષ્ય એવો અવતાર છે કે તમે દીકરા દીકરીને ઓળખી શકો. આ એક જ અવતાર એવો કે તમે ધર્મને જાણી શકો. આ મારો બાપ, આ મારો ભાઈ, આ મારો ફૂ, આ મારો માહો. આવું બધું જ્ઞાન ક્યાં ઉપજે મનુષ્ય અવતારમાં? આ ચાર પગોમાં કોઈ દાડ સમજણ નહીં પડે. હું ઘણી વાર ભજન આમ કહું છું કે કોડિયામાં બાંધેલો જેટલો ઢોરો છે આપણો છે, બીજો કોઈ છે જ નહીં. એવી આપણને ઓળખે, આપણે એમને ઓળખતા નહીં. આપણો મોટો, આપણા મોટા બાપો, આપણો ભાઈ, હગા ભાઈની ચોરી કરી હોય, જેણે કુટુંબની ચોરી કરી અને બળદિયાનો અવતાર લે એવું શાસ્ત્ર કહે છે. એ બધો કોડિયામાં એ જ છે. ધણીનું ખોટું કરીને ખાય, પિયરમાં જઈને ચોરી કરીને પાછી જતી રહે, એને ભેંસનો અવતાર આલે. આ બધા કોડિયામાં છે, બીજો પારકો નહીં. આપણા વાળો છે એટલે એમને ટાઈમે પાણી પીવડાવજો અને ખાડા પૂરજો. તમે ગાદલા હુઈ ને એમને ખાડામાં નહીં બેહાડતા. હું આ ઘણી વાર જોઉં. હા, કોઈ બીજું નહીં, કોઈ બીજું નહીં. નાત સિવાય વ્યવહાર કરે બોકડી, બે બે કરતી ફરે. અમુક બોકડી આપણને લાડ કરે, આપણે હોય ને ઉપર એવી આ ઓળખે કે આ ફતેહસિંહ, પણ હું ઓળખું નહીં કે આપણી બૂન આવી. એટલે ઘણી વાર તો ઉનાળામાં અમે તમારે આ વગડામાં જોઈએ ને, ઉનાળામાં બાપજી પોણી જ નહીં પીવડાવે ઢોરો. હોંજનો આવે ને તે હોંજનો પાણી પીવડાવે. આવું પાપ કરશો નહીં. અને ઢોર બે પાડો, તમારાથી પોસાય એવા બે ઢોર પાડો. અરે હાથ ડોબમાં ઘરમાં કોડિયું દૂધ નહીં, આવા ચોમડો ખાલી ભેગો કરીને શું કામ ઉજાગરે મરો? આ આપણા બધા શાસ્ત્રના ઇતિહાસો કહેવાય છે કે જેણે જેણે ભજન કર્યા એને તકલીફ પડી છે, પણ એને તકલીફ પાછળ એને મુક્તિ મળી છે. જે લોડું લવાર પહોંચ જાય ને એને ગુણ ખાવા પડે, પણ ભંગારના ઢગલામાં પડ્યું એને કશું માથા ગુણે દેવું ને એવું પડ્યા કરે, હલી જાય, કાટ ચડ્યા કરે. પણ જે લવાર પહોંચ આવે એ પોતાનો કલર બદલીને આવે. ક્યારે ગુણ પડે ખબર? લોડું કાળું હોય, લાલ થાય એટલે લવારને ખબર પડે કે હવે ગુણ મારવા જેવો છે. અને કલરની બદલે ગુણ મારે તો ફાટી જાય, નહીં ઘાટ આવે કે નહીં ઘર આવે. એમ ભગતના આવા ઘાટ આવે. આ ગત ગંગા છે. જેમ કુંભાર પોતાના ભટ્ટામાં વાસણો પકવે અને કોઈ વાસણ કોઈ કારણોસર નીચે એકવાર પડે ને ખાલી ફરી પાછું મેલો કોઈ દાડ પાકે, એ કાળું કાળું જ રહે. એમાં આવા ઘણો બેઠેલા હોય ને તો અહીંથી ઉઠીને બહાર જતો રહે. કાં તો મસાલો ખાવા, કાં તો બીડીઓ ચૂહવા. શું કરવા આવો? હે બાપજી, મેં આખી જિંદગી ચા નહીં પીધી. બોલો, મને કોણે ના પાડ્યું? આખી જિંદગી લોજ હોટલમાં જમ્યો જ નહીં. હું 4-5 દાડા આઉટ સ્ટેટમાં રહ્યો. બિહાર, ઝારખંડ, બેંગ્લોર, મહારાષ્ટ્ર, દિલ્હી. મને કોણે ના પાડ્યું? પૈસા વગરનો છું, ભિખારી થોડો છું. પણ જીભ ઉપર એનું અનાજ નહીં મેલ્યું, ઘરનો નાસ્તો લઈને ચલાવ્યું. સાહેબ, ધર્મ એમ ટકે નહીં. ધર્મને તમે ટકાવો તો ધર્મ તમને ટકાવશે. આ લખી રાખો. તમે ધર્મને કોઈ ખાવા હાથે કે પૈસા હાથે વેચી દેતા નહીં. રસ્તામાં જતા કબીર સાહેબના સોગન રસ્તામાં નહીં ખાવાના. કહેવાને મારું માથું ઉતારે, મારાથી કબીર સાહેબ મોટા છે, હું નહીં ખાવું, આવું કહેવાનું. આ તો કોકને લૂંટવા સારું આમ ખાય, જૂઠામાં જૂઠા. હે એટલે
સદગુરુ કબીર સાહેબ કહે છે, સતની હેરણ ઉપર ચડેલો કોઈ પણ સંત, આપણે જેને પહેલા ધોરણ, બીજું ધોરણ, ચોથું ધોરણ ભણાવતા હોય તો એને વરહે એક ઓટો પરીક્ષા આલવી પડે કે નહીં? હે, કેમ કેમ છે એમ 10મું આવે 10માની પરીક્ષા આલવી પડે. પણ પરીક્ષા વગરનો આખું વરહ ભણે પણ પરીક્ષામાં નહીં આવે તો એનું ધોરણ આગળ જાય. આપણે વાળા આટલું જ કરે, ભજનમાં આવવાનું કરું પણ સમજવાનું નહીં. ના, બે જો ને 11 જ કરે, નહીં પૂનમ કરે, બીજ નહીં કરે, કોઈ અપવાસ નહીં. ભૂંડ જેવા ગમે તો ખવડાવો, ગમે તે વેળા ખાઈ લે. અમે લગ્નમાં આવ્યા બીજા 2 વાગ્યે ખાય. આ કયા જનાવર? આપણા કરતે પાટીદારોની જર્સી ગાયો હારી, ટાઈમ વગર બાફણું નહીં ખાય. અને આવ્યા 24 કલાક મોડા મસાલો ચાવ્યા જ જાય. અને અમારી જેવા આગળ આવીને કે કેમ છો બાપુ? હારા, તું કેવો છે? આ મસાલા ખાવાવાળાને મારી વિનંતી છે કે તમે કેન્સરને હું કામ નોતરો છો? તમે આખા વરમાં પાછળ ઘી તો ખાવે, સોરી બેસી જા, એક કોળિયું ઘી તમે ખાધું નથી, હું કામ મસાલા ખો છો? એના સેન્ટિંગ ઠોકી ઠોકીને મરી જવાના. અને એટલે ભજનમાં આવો ને ત્યારે હસી લેવાનું, કોઈના પોંસમાં જેમ નહીં રહેવાનું, હસવાનું. ખબર પડે કે આનામ નૂર કેટલું છે. સાહેબ, આપણા મહાસંતો, મહાસુરવીરોએ મોતના મોતડા પર હાસ્ય કર્યું, મોતના મોતડા પર હાસ્ય કર્યું. સુધનવાને જ્યારે તેલમાં નાખ્યો ને તો તેલમાં નાતો નાતો ભગવાનને આરાધના કરતો કરતો હાસ્ય કર્યું. ત્યારે એનો બાપ કહે છે કે આ કેવું છે? હું તેલ આટલું ઉકાળું આખા દિવસનું અને આવ્યો બેઠો બેઠો શરીર ચોળીને નાય છે. આ ભજન છે. આપણાથી એક વાર નથી થતો, એક તહેવાર નથી કરતા, એક સંધ્યા આરતી કરવામાં નથી આવતા. અને કોઈ દાડ કબીર સાહેબ કોઈ મદદ કરે? આપણે આજે ભજનો ચાલે, ભજનો કાલ્પનિક કરે છે, સાચો નહીં. મેં પહેલાં કીધું એમ તમે દુનિયામાં જો પણ પોતાનો ધર્મ ક્યારે વેચતા નહીં. જે વ્યક્તિ પોતાના ધર્મને વળગી રહે એને ધર્મ કોઈ દાડે નુકસાન નહીં થવા દે. હા ઠીક છે, આગા પાછા થવાનું થાય. નરસિંહ મહેતાને પૂરી દીધો, જુનાગઢના નવાબે, તો ત્યાં બેઠો બેઠો ભજન કરે તો એનો કેદારો લઈ ગયો કોણ? ભગવાન જાતે લઈ ગયા. વળી કેદારો જપ્ત કરાયો તો નરસિંહો પૂરી ચોકીમાંથી બહાર આવીને ભગવાન જોડે નાચવાનું શરૂ કર્યું. બાદશાહને મોણોએ કીધું આ તો બહાર આવીને નાચે છે, એના મેં પૂરી દો, તાળું નહોતું ખોલ્યું. આ બધી પરમાત્માની કૃપા છે. એટલે ભજનમાં આવો ને એના પછી ભોજન કરવાનું જોઈએ. દયાલદાસે મહેનત કરીને આ પ્રોગ્રામ કર્યો છે, ભોજન કરીને જવાનું. પણ ભોજનનો અર્થ શું છે? ભોજન એ શરીર માટે છે, આત્મા માટે તો ભજન જોઈએ. આપણે એક જ દાડો લુગડો પહેરીએ ને તોય હોજે એમ થાય અને કાલે ધોઈ નાખો. તો આ અંદર બેઠો આત્મા એને વરહો લગી સત્સંગનો લાભ નથી આલતા. કેટલો કાટ હશે? હે, કેટલો? એટલે નિત સવારે ઉઠો. જો ભગત માણસે શું કરવું? વહેલા ઉઠો. ગમે એવા કોમમાં ગયા રાત્રે તો વહેલા ઉઠો. વહેલા ઉઠીને પોતાનું નિત કર્મ કરી દો જે કરવાનું. અને પછી પોતાના ઉઠતોની હાથે ધરતી માતાને પગે લાગો. મા બાપનું સ્મરણ કરો, ગુરુનું સ્મરણ કરો, ઈષ્ટદેવનું સ્મરણ કરો. બધું કામ ફટાફટ પતી જવાનું. આજના સુધરેલા 9 વાગે ઉઠે, ઉઠતોની હંગાત મસાલો નાખે, પછી દાંતણ હોદવા જાય. દાંતણ કેમ કેમ કરે ખબર? ચાવી નાખીને આમ કરતા નાખી જ દે અને એનું મોઢું નજીક ઉભા રહો તો ભૂંડ જેવું ગંધાય. ઘણી વાર મને બંદગી કરવા આવે ને બાપજી, ઘણા માણસો સુધરેલા આવા બધા, એ એમનો વાસ આવે ને એનાથી મને માથું ચડી જાય. એ એમ સમજે હું મારી જાતે બહુ મોટો છું. મોડું ધોતો નથી. મોડાનો અવતાર આલે 2 વાર નાવાનું શીખી જો. ભજન નહીં આવડે ચાલશે. મા બાપને પગે લાગવાનું શીખી જો. કોઈ ભજનની જરૂર નહીં તમારે. કોઈ શાસ્ત્રમાં એવું કીધું છે કે મા બાપ પહેલાં કોઈની પૂજા કરો? તો મા બાપ પહેલાં કોઈની પૂજા નહીં, મા બાપ પછી ગુરુની પૂજા. ગુરુ પણ નહીં. ગુરુ તો મા બાપથી બીજા નંબરે. જેણે આપણા જગતમાં જન્મ આલ્યો
એ આપણા પ્રથમ ગુરુ છે મા બાપ. આ બેસતા વર હે બધા અમારે પાવાગઢના રોડ આખો ફિટ થઈ ગયેલો, અહીંથી જ ગાડીઓ આવે બધી. એ કાળકા માતાને મળવા જાય ને તો 100, 200, 500 રૂપિયાની ચૂંદડીઓ ઉઢાડે કાળકા માતાને. તારી માને એક હાલ્લો વણિયાલ ને ભાઈ, હે તે પાવાગઢ શું કામ જો? અને તારી કઈ તાકાત તું પાવાગઢની કાળિકાને ચૂંદડી ઉડાડે? એ નવખંડ ધરતીની આખી ચાદર ભેગી કરો ને તોય કાળિકા આગળ વધી જાય, તારી હું તાકાત. પણ આ ગોંડા હજી મા બાપને પગે લાગવા તૈયાર નથી. સાહેબ ભજન અહીંયા કહેવાય. અમારા વડીલો બેઠા ના, એમની શું ઈચ્છા હોય મારો છોરો મોટો થાય, સારું ભણે, અને અમે ગળપણમાં આવીએ ને તો અમારી સંભાળ લે. આ અમને પહેણાય નથી ને બીજે દાડે જુદા. આ હમણાં સુધરેલીઓ આવે ને તેવીએ પહેલીઓ ગાડી મંગાવે બાપજી. શું કે ખબર ઘરમાં ગાડી છે? અમારે ત્યાં 2-3 ભંગડો ભાગી ગયો. મેં કીધું લા કેમ? તે કે મોટરસાઇકલ નહીં મળે. ચાલતું તો હમણાં આવડે ચલાય નહીં. આ હમણાં નવો જે ફાલ છે એમણે મેં હમણાં પંચાણો કર્યો 2-3 જગ્યાએ કે વહુ કે વાસીદી એકલું નહીં ભરવું. બોલો તો વાસીદી તારે હા શું ભરે? હે આ કમઠેણોને આપણે સુધારવાના કઈ? શિક્ષણ લો, ભણો. નાની ભણવું જ જોઈએ, દીકરીઓ કાચ ભણવું જોઈએ, પણ પહેલાં તમારા ઘરમાં રોટલી વણવાનું, શાક વઘારવાનું, દાળ વઘારવાનું આ શીખી જો. નહીં તો માં તો કોઈ દર તને ગાળ નહીં દે, પણ હાહુ ની હક નહીં રહેવા દે. હું કહે છે હે તે શુક્રવારે રખડતે લ્યો, શાકથી વઘારતે આવડતું, દાળથી વઘારતે એમ મેલ છે, તે દાળ પાછા 95. હે બાપા મારી હા ઘણી લાવે લવે. એને હું ખબર તું રેસડા જેવી આવી, કોઈ કોમ જ નહીં કરે. હે હોમે આપણે બળદ્યું લઈએ ને તો કેવું બળદ્યું લઈએ? સારું ચાલે એવું. તમને પૈસા ખર્ચીને એમ થાય કે આ બળદ્યું ખરાબ નીકળે સારું. ધણી ખરીદવા જાય તો એને એમ લાગે ના બળદ્યું સારું લઉં, પણ એવો એકેય કોમ નહીં કરે. ધણી શું કરે? તો તમોને પરણાવીને હોમો ધણી જે છોરો પરણાવે એની આશા કેવી હોય કે મારા ઘરમાં વહુ આવે અને મારા ઘરનું કામકાજ કરે, મારું ઘર ઉજળું થાય, અમે ઘરનો ત્યાં હું રોટલો હાલે. આ તો આવીએ તો પૂંજો કાઢવા તૈયાર નહીં. હા હાહુ હારો બહાર નીકળે પેલો પોડી રે. આ જમાનો આવ્યો છે એટલે આ નવા જે છોરા છે ને એમને છોકરીઓને મારી વિનંતી, તમે સુધરો, પેલા વન સાઈડ કટિંગ રહેવા દો. આ વન સાઈડ વાળાનો ભરોહો નહીં કરતા. ડીજે વગાડતા જઈને લગ્નમાં બધા મેળામાં કઈ એમની દોનત છે તે દુનિયા જ જોણે. આ ભક્તિ એ તમારો મારો વિષય નથી, પણ ભગત તરીકે તો રહો. પણ એ ક્યારે રહેશો? નિજ ધર્મનું જ્ઞાન નહીં હશે એને કોઈ દર ભક્તિ પરવરે જ નહીં. જેને પોતાના ધર્મનું જ્ઞાન નથી, સવારે વહેલા ઉઠું, હું કર્મ કરું એ જ ખબર નથી, તો હું કામ એને ભજન કઈથી હોત રે? સાહેબ પહેલાં તો એને પોતાનું જ્ઞાન હોવું જોઈએ. મારો બાપજી નિયમ છે, હું 10:30 રાતો ભજનમાં ગયો હોય, હું 4:15 લગી પથારીમાં નહીં હોઉં. હું 4 વાગે આવ્યો હોય તો 4:15 ઊભો થઈને ખેતરમાં. આ મારો નિયમ છે. ખેતરમાં લીલું દાંતણ ભોંગવાનું અને પછી ઘરે ચાવતા આવવાનું. હું બ્રશ નહીં કરતો. ખેરિયાનું, પેપરનું, દૂધવાળા લેમડાનું દાંતણ 76 મહિના સિવાય કરતા નહીં તો બધો મોઢો ગંદા છે, દોત વહેલા પડી છે, ગરમ પડે. એ આપણો નિજ ધર્મ કે હું ભજનમાં જો રોમપુર અને બોનું કાઢીને બેસી રહેવાનું, એ ભગતનું. સાધુએ પણ પોતાની જે નિયત સમયની કાર્યવાહી છે એ નિયત સમય કરવી જોઈએ. એમાં કોઈ બંધછોડ નહીં. હું ગમે એટલો કંટાળેલો હોય પણ મને કોઈ કે ભજનમાં જવાનું છે એટલે ઉપડ્યા. મને એ વખતે ખબર નહીં હું ધારાસભ્ય છું. ધારાસભ્ય એટલે હું કાલે ઉરળી જાય તું 5 વર્ષ પછી ઠાવો નહીં પડે તો પછી કઈ જવાનો? હે આ 10 વર્ષ નહોતો, ઘણા મરદંગો વગાડીને ઘણા ભજનો કરે. 10 વર્ષ નવરો જ બેઠેલો, જો વાયક આવે તો ઉપડી જ જવાનું. સાહેબ મારા પર કૃપા છે, અમારા મહેન્દ્રદાસ સાહેબને બધા સંતો છે ને, મધ્ય ગુજરાતમાં કોઈ મહારાજ મને નહીં ઓળખે એવું બને નહીં. મારા નોમથી સિક્કર ઉપરથી કહી દે ફતેહસિંહ આવે છે. સાહેબ આખી જિંદગી ભજનોથી ધારાસભ્ય બન્યો. તમારે આગળ આવો જ ભજનો ચાલુ કરો, સરપંચમાં ગમે તેમાં, નહીં તો વોર્ડમાં મેળ નહીં ખાય. સમજ્યા?
આ સરપંચ સાહેબ કઈ ગયા? હા, એ મહેનત કરીને આવ્યા ને, એને રાજયોગ છે એટલે સરપંચ બન્યા. રાજકારણમાં કોઈ યોગ આવી જાય ને સરપંચ બને કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, આ બધું કુદરતની કૃપા છે, એના મા બાપની કૃપા છે, તો તમે કોઈ પદ ઉપર આવી શકો. આ બધા સંતો બન્યા એ પોતાના મા બાપનું પુણ્ય છે. પણ આટલું ભેગું કરવા માટે આપણે માણસ તો બનવું પડે કે નહીં? તો બધું છૂટે પણ શા નહીં છૂટે કે હે? કેટલાકને મેં પૂછું, કેટલાક મહારાજોને મેં ઠેડકાયા કે તમે કઈ લગી આવ્યા? તે કે બધું પછી હવે ખાલી ચાની ટેવરી છે એને હાથે ખાડી. હે, કુવામાં કોઈ વસ્તુ પડતી હોય એક ખીલી લીધે ભીડાઈ જાય, એક જ ખીલી હારું. આપણે આખા જીવનમાં નવધા ભક્તિ પ્રગટ કરવાની. 9 પ્રકારની ભક્તિમાંથી એક પ્રકારની ભક્તિ પકડી લો, એક જ પ્રકારની. તમારા ઘરે કોઈ મહેમાન આવે તો હસતા મળે લેવા દો, બાયણા લગી આવો 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 આવો, ઘરમાં કશું નહીં, એની ચિંતા નહીં કરવી. પણ હગો આવે તો ઓટલે એ આવો, હું જરી ખાવા બેઠેલો છું, ઊભો થા મૂર્ખા અને હગા લેવા જા. હે, ખાતો ખાતો એમ કે હગા જરી બહજે, હું જરી ખાવા બેઠેલો છું. તારા કમોડા. જેના ઘરમાં મહેમાનના માનની, સંતોને સન્માન નહીં, એનું ઘર શમશાન જેવું. નવધા ભક્તિ જેમ તમે આપણે અહીં તો નહીં હોય. બિલાડી ભાળી કોઈ? આ બેઠા એમાંથી બોલો, બિલાડી કોને ભાળી? ભાળી ને. કેટલા ઓંકડા આવે? હે, ઓંકડા કેટલા આવે તો કહો? 9 ઓંકડા આવે. પણ સાહેબ એ બિલાડી તમે 70 ફૂટ ઊંડા કૂવામાં નાખો તો બધા ઓંકડે ઘડો નહીં ભીડવાય, એક જ ઓંકડે ભીડાય, અને એક ઓંકડે ભીડાય એટલે ઘડો બહાર આવે. આપણે પણ નવધા ભક્તિમાંથી કોઈ એક પ્રકારની ભક્તિ પકડી લો એટલે આપણો બેડો પાર. આપણે મહારાજ નહીં બનવાનું. મને ઘણો કીધું તમે મહારાજ બની જાઓ કે. મેં કહું મારું મહારાજ મેં કોમ નહીં, દુર્વાસા કરતો ખરાબ મોણા હું. હમણાં ખેમદાસ સાહેબે કીધું ફતેહસિંહનું ટેવ છે છાતી ઉપર કી દેવાનું, મારે મોડે કહેવા જોઈએ. એટલે મેં આ હું બાવામ નહીં શોભું. મેં કહું મને અહીં બરાબર છે. તો દયાલદાસને ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જય બોલી મારી વાણીને વિરામ આપું. હજી અમારી 11નું ભજન 2 જગ્યાએ છે, પણ એક જ જગ્યાએ જવાના છે. રોજ ભજનો અમારે ત્યાં 1 મહિનો ચાલવાનું ભાથીજી મહારાજનું. આ બાજુ ભાથીજી મહારાજ જાયણી ઓછો થાય ને, કારણ કે તમે ગાયો વેચી દો છો ગોંચ્યોને. અહીં વાળા આ ધોનપુર પટ્ટાના આખા રોડના ગાયો આપણા વાળા વેચે. ખાઈ મિયા પાછા શું કે આ મિયા કે ગાયો વેચી તો ત્યાં ખાય ને. હે, આપણા ક્ષત્રિય, આ બધા આપણે ક્ષત્રિયો છીએ. ક્ષત્રિય સમાજની ફરજ છે ગાયોની રક્ષા કરવી, સંતોની રક્ષા કરવી, એ આપણી ફરજ છે ને. આપણે ગાયો વેચવાવાળા મીયું કોઈ દાડે એનો ધર્મ નહીં ચૂકે. આપણા વાળા ચૂકી જાય. છે ખાટકીની દુકાન ક્યાંય રોમપુરમાં છે? મનો પટેલ કઈ પાયો અમને? એ મારો ભાઈબંધ. આ કોઠારિયાનું ડેમ અમે બાંધેલું. શકરો પટેલ અને મન્યો છોરો શકરો પટેલ. ડોહો નથી, મનો છે. પછી આપણા કોઠારિયાવાળા પટેલ રૂપો પટેલ સાહેબ અમારા ઠાકોર જેવો હતો એ રૂપો પટેલ. બાપજી હું કોઈ જગ્યાએ જમું નહીં. હું ટ્રેક્ટર લઈને આવ્યો. આ એક 10 મિનિટ વાત કરી દઉં, 5 મિનિટ મૂછો ચડાવી લ્યો માર્યો આમ. એટલે રૂપો પટેલ જોણી જો ખાડું આ મોણ કંઈ અલગ છે. એટલે ટ્રેક્ટર લઈશો કે ને એમ પૂછવા આવ્યો. કઈ ગાડી ખબર? એમેટી નોની ગાડી લઈને. તો મને કીધું કે રૂપા પટેલને મળો. રૂપો પટેલ હુકો પીવે પેલા મોકળા ઉપર બેહીને. એટલે છોરાને પૂછ્યા રૂપો પટેલ કયો? તો કે પેલો હુકો પીએ. એટલે મેં કહ્યું રૂપા પટેલ બોલો. મેં કહું ટ્રેક્ટરનો લેવાનો તમારા ડેમમાં? તો કે હવે કઈથી આવ્યા? મેં કહું ગુંદી એમ કીધું હુકું જ નાખી દીધું. અરે કે તમે ગુંદીના? મેં કહું હા. કુના ઘરના? મેં કહું કેસરીસિંહ બાપુનો દીકરાનો દીકરો. ઓ મારા ભગવાન, મારા ઘેર ભગવાન આવી ગયા. ભારુભાઈને કે ભારી આવરાવ, ખાટલો લાવ. ખાટલો હેઠે નહીં બેઠે, કોઈ જગ્યાએ બેઠે. ખાટલો ઢાળ્યો. ભારુભાઈને કે ખાટલો પથરો. મારો ઠાકોર આવ્યો કે. મેં કહું પટેલ તમે કઈથી મારા દાદાને ઓળખો? તો કે અમે જેલા બળવાન તો કઈ ગમોણી. તો હાલું
વાહો રહેવાનું તો મોડું થઈ ગયું, ચાલતા આવવાનું. આ રહેવાનું કંઈ તો કે છે કીધું કે ગુંદીમ ઠાકોર છે કે તો જતા રહો. એટલે આવ્યા તો અમારા દાદાએ આ તો પટેલ કહેવાય ગામનો, પટેલને પટેલના પ્રમાણે સ્વાગત કરીને પેલી તે વખતની મગડાની રીત કરી ખવડાયું. આ મગડી હાળી તરીવર હે બોલી બોલો, હા કોઠારિયા. અને યાદ કર્યા કે મને તમારા દાદાએ રાત વાહો રાખ્યા અને ખવડાવી પીડાવી. સાહેબ ભલે હું બારિયા સંબંધ કોળી છું પણ કે મને ઠાકોર તરીકે જ રાખેલો. હવે તમે આવ્યા એટલે પહેલા નંબર ટ્રેક્ટર લઈ લેવાનું. હું તો આવ્યો બીજા દાડે મજૂર લઈને, મારું લોટ ચોખા આ બધું લઈને. પટેલ કે એક શરત બાપુ, તમારે જાતે બનાવવાનું. ચોખાનો લોટ તો મારા ઘરનો, હું તમને એક દોણો વાપરવાની દઉં. આ એને ખાનદાની સાહેબે કોઠારિયામાં આજે મને યાદ છે. અને રૂપા પટેલને જમીન પણ લાંબી પડી. ભાઈ એ સમય તમે પહોંચો ને સાહેબ, સાચા માણસને સાચો મળે ને તો એની કદર થાય. એટલે તમે સત્સંગમાં આવો તો કોઈક વચન લઈને જજો દયાલદાસ પાએ. આ જવાનિયા બેઠા એટલે આ ચા ચૂટકી મસાલો મેલશો. ઊંચો હાથ કરી જવો જોઈએ. મરદ હોય હા, બંગડીઓ પહેરીઓનું કામ નહીં. પેલા ભાડો છે. બોલો બોલે સદગુરુ કબીર સાહેબ કી જય. હલો હલો મિલ પડી મારજો, પડી બસ યાર. બોલીએ સદગુરુ કબીર સાહેબની જય. ભારતભાઈ એ રામ નામ કી ઔષધિ જે ખરા ખંતતી ખાય વ્યાધિ વ્યાધિ ઉપાધિ અરે મહારોગ મટી જાય. એ રામાય આવજે અને ધરી હાથ માતી કોઢિયાના કોડ મટાડતા બાપા હાજા કરતા શરીર કે આજે ગુરુજી આવ્યા રે મારે આગણે. એ આજે ગુરુજી આવ્યા રે મારે આગણે. પ્રેમે વધાવું મારા નાથ ગુરુજી એ આજે આવ્યા રે મારે આગળી. ભાગિયા તો જીવડા એ અમે એ ભાગિયા તો રહ્યા જીવડા. અમને એ તારો ભવસાગર માય ગુરુજી એ આજે આવ્યા
આવ્યા રે મારે આંગણે ભરેલો સંસાર આવડો ઓય માં કેમ રે કરીને રે તરાય ગુરુજી આજે આવ્યા રે મારે આંગણે સંતો આવ્યા છે મારે આંગણે હું તો એ પ્રેમે વધાવું મારા નાથ ગુરુજી એ આજે આવ્યા રે મારે આંગણે શેરી વળાવું મારા નાથજી હે ગુરુજી આ શેરી વળાવું મારા નાથજી આનું તો સારી વાત ગુરુજી એ આજે આવ્યા રે મારે આંગણે હા ગુરુજી એક નાના રૂપી રે વચન આપજો અરે વાહ વર્તે વચન નો વ્યવહાર ગુરુજી એ આજે આવ્યા રે મારે આંગણે એ વિષય વાસના રે મારા દેહમાં અરે મારી એ દેવું ને કરો રે આધાર ગુરુજી એ આજે આવ્યા રે મારે આંગણે આજે આવ્યા રે મારે ખાવાનું અને ભજનનો ટાઈમ હોય છે અમે હોજે ભજન ગવડાવો તમને હૂર ચડે અમને ભજન ગાવો એટલે અમારામાં હોત તોટક આવે જેમ મોરને કળા કરવાની વેળા હોય ને એમ ભજનિકને ભજન ગાવાની પણ વેળા હોય છે મને આનંદ થયો ભલે લોકો ઓછા આવ્યા પણ તાલી પાડી જીવતા હોય એટલા તાલી પાડવાની મરેલા કહેવાય નહીં આખું રોમપુર એમ કે રોમ બોલો ભાઈ રોમ પણ ઠાઠડી વાળો નહીં બોલે ઠાઠડી વાળો બોલે 4 જણા મુશ્કેલી જાય એ માથું હલે અને એવી કે મેં રોમપુર મેં નતો બોલ્યો હવે મોહણે બોલવાનો નથી એટલે દયાલદાસને ફરી શુભેચ્છા આ કબીર સાહેબ કેટલાક કે ગણપતિની શરૂઆત નથી કરતા ભજનમાં આપણા કબીર સંપ્રદાયના કેટલાક લોકો એમને એમ પૂછો કબીર સાહેબે ગણપતિનું ભજન કયું ગાયું કે હાલો મારી સૈયરો આ ગણેશ વધાવા જોઈએ આ ભજન કોણે ગાયું કબીર સાહેબે ગાયું તો દાદા અમે રજા લઈએ
અરવિંદ ચલાવ ગંગા સતીનું બોલ